રાધે રાધે. આજે તમારી સમક્ષ એક વાર્તા લઈને આવી છું જે મેં બહુ પહેલાં સાંભળી હતી, જે હું તમારી સમક્ષ રજૂ કરું છું. બે ઘુવડ હોય છે. સવારનો સમય હોય છે, એમનો ભોજન કરવાનો સમય હોય એટલે પોતપોતાનો શિકાર લઈને બંને એક ઊંચી ડાળ ઉપર જઈને બેસે છે. એકના મોઢામાં સાપ હોય છે, બીજાના મોઢામાં ઉંદર હોય છે. સાપ જેવો ઘુવડના મોઢામાં ઉંદરને જુએ છે એવો ખુશ થઈ જાય છે, એના મોઢામાંથી રસથાળ વહેવા માંડે છે. અને બીજી બાજુ ઉંદર જેવો સાપને જુએ છે ઘુવડના મોઢામાં, એ થરથર કાપવા માંડે છે. આ જોઈને એક ઘુવડ બીજા ઘુવડને કહે છે, કઈ સમજણ પડી? બીજો ઘુવડ કહે છે, હા સમજણ પડી. તો કે શું સમજણ પડી? તો કે એ જ કે માણસની લાલસા એટલી બધી છે કે મોતના મોઢામાં છે છતાં એ ભૂલી ગયો છે કે હું મોતના મોઢામાં છું. એને લાલસા એટલી બધી છે કે હું ઉંદરને ખાઈ જાઉં. એની જીભની લાલસાને એ રોકી નથી શક્યો, એના મોઢામાંથી પાણી વહેવા માંડ્યું છે. અને બીજી બાજુ ઉંદર, એની વાસ્તવિકતા પણ એ જ છે કે એ હમણાં ક્ષણમાં મરવાનો જ છે, છતાં પણ એ મોતના ભયથી નથી મરતો જેટલો એના ભયથી એ મરી ગયો છે અને થરથર કાપવા લાગ્યો છે. જીવનની આ જ વાસ્તવિકતા છે. મોત એ શાશ્વત છે. જે મનુષ્ય જન્મે છે મરે છે, પણ છતાં બી આખા જીવન દરમિયાન મનુષ્ય ક્યાંય પોતાની લાલચ, લોભ, લાલસા છોડી નથી શકતો. અને બીજી બાજુ ભય વસ્તુ એવી છે કે મોતથી આપણે નથી ડરતા, પણ મોતના ભયથી જ આપણે બહુ ડરીએ છીએ. આપણે બધા હંમેશા મોતના ભયથી જ ભયભીત રહીએ છીએ, જ્યારે કે વાસ્તવિકતા ખબર છે કે મોત એ આવવાનું જ છે અને આવશે જ, પણ છતાં એ માત્ર વિચારથી જ આપણે એટલા ભયભીત થઈ જઈએ છીએ કે આપણે એ પહેલાં જ મરી જઈએ છીએ. આ વાર્તાથી તમને શું જાણવા મળ્યું, શું સમજવા મળ્યું, એ મને કોમેન્ટ કરીને જણાવજો. રાધે રાધે.